કૃષ્ણ તે સાહિત્ય સદા સાહિત્ય એવું લાલો ફિલ્મ અત્યારે ગુજરાતની અંદર ખૂબ જ ધમધમી રહી છે. એક પણ ટોકીજ કે એક વિડીયો બાકી નથી જેમાં લાલો ફિલ્મ નહીં ચાલતી હોય. એક પણ ઘર બાકી નથી જેમાં લાલા ફિલ્મની ચર્ચા ન હાલતી હોય. એવા દેશ વિદેશની અંદર અત્યારે લાલો ફિલ્મ ખૂબ જ ચાલી રહી છે. અત્યારે 70 કરોડની ઉપર આવક ધરાવનારી આ ફિલ્મ છે. લાલા ફિલ્મની અંદર જોવા લાયક ખૂબ જ સરસ મજાનું સમજવા લાયક પરિવાર સાથે બેસવા લાયક બેસીને તમે જોઈ શકો તેવી ફિલ્મ એવો લાલા ફિલ્મની વાત કરીએ તો તેમાં ઘણું બધું લોકોને જાણવા જોવા મળ્યું છે. લાલા ફિલ્મની અંદર ઘણી એવી બાબતો છે જે જીવનની અંદર ઘણું બધું પરિવર્તન લાવી શકે છે. લાલા ફિલ્મની અંદર ભગવાનની સાક્ષાત અનુભૂતિ કરાવે એવી ધાર્મિક અને આધ્યાત્મિક ફિલ્મ છે. લાલા ફિલ્મ જોયું હોય તો લાલા ફિલ્મની અંદર જીવનની અંદર કેટલીક એવી વાતો છે જે આપણને રૂબરૂ દર્શન અને હામી બતાવે તેવી ફિલ્મ છે. લાલો ફિલ્મ એક આધ્યાત્મિક અને પારિવારિક ફિલ્મ છે જે તમે પરિવાર સાથે બેસી શકો તેવી. લાલા ફિલ્મની અંદર ઘણી બધી એક ભૂલના કારણે કેટલું આપણે જીવનની અંદર સંઘર્ષ કરવું પડે છે તે બતાવી રહ્યા છે. લાલા ફિલ્મની અંદર કે એક ભૂલના કારણે કેટલી બધું સહન કરવું પડે છે, કેટલી બધી આપણી બધી દુર્દશા થાય છે. એક ખરાબ સંગતની હિસાબે, એક ખરાબ નિર્ણયની હિસાબે તમે કેટલું બધું જીવનની અંદર તમારે અને તમારા પરિવારને ભોગવવું પડે છે તે બતાવવામાં આવ્યું છે. લાલો ફિલ્મ એક સ્ત્રીને તમે ગેરવર્તન કરો, પરિવારની સાથે કરો, એનું કેટલું ખરાબ રૂપ આવે છે તે બતાવવામાં આવ્યું છે. લાલા ફિલ્મની અંદર પરિવારની લગતી વળગતી તમામ તમારી જે ભૂલું હોય તે તમને આમાં દર્શાવવામાં આવી છે કે જે પણ કોઈ અવળા માર્ગે હાલે છે, જે પણ અવળી સંગતે હાલે છે, જે પણ કોઈ ખરાબ આદત છે તેનું કેટલું મોટું તમારે જીવનની અંદર ભોગવવું પડે છે. જે પણ તમે સત્કર્મ કરો છો, પાપ હોય કે પુણ્ય હોય, તેનું પરિણામ તમારે ખુદને ભોગવવું પડે છે. જે પણ કોઈ પણ રસ્તો હોય તો ભગવાન રસ્તો ચીંધે છે પણ કર્મ તો તમારે જ કરવા પડે છે તે આ ફિલ્મની અંદર બતાવવામાં આવ્યું છે. મિત્રો, આ લાલો ફિલ્મ અત્યારે જીવનની સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે. જેટલી પણ બોલિવૂડની ફિલ્મ આવી છે તેમની અંદર બધી ફિલ્મને ટક્કર મારે ગુજરાતી તમામ ફિલ્મની અત્યારે ટોપ લેવલે અત્યારે લાલો ફિલ્મ છે. લાલો ફિલ્મ કાંઈ આમનામ નથી. લાલા ફિલ્મની અંદર એટલો બધો ખર્ચો પણ નથી કર્યો એ લોકોએ, પણ એક જીવતું જાગતું આપણું જે જીવનશૈલી હોય તેની અંદર સુધારતા લાયક એવી ફિલ્મ છે જેના લોકોના દિલની અંદર રાજ કરી રહ્યું છે લાલો ફિલ્મ. લાલા ફિલ્મે જીવનની ઘણી બધી સમસ્યાનો હલ એક આ ફિલ્મની અંદર આવી ગયો છે. જે ભગવાનની અનુભૂતિ કરાવે. જે લોકો એમ કહેતા હોય ભગવાન નથી, ભગવાન આમ છે, પણ આ ફિલ્મની અંદર હાલમાં કળિયુગની અંદર ભગવાનની જો અનુભૂતિ કરાવતું હોય ને તો આ લાલો ફિલ્મ છે. લાલા ફિલ્મ જોયા પછી તો દરેક માણસનું મન ફરી જાય, મન આખું પરિવર્તન લાવી દે તેવી લાલો ફિલ્મ છે. અને હું તો કહું તમામ પરિવાર સાથે જો તમે ન જોવું હોય તો લાલો ફિલ્મ અચૂકથી જોજો. લાલો ફિલ્મ જોયા પછી તમારા પરિવારમાં પણ બદલાવ આવશે તેની હું ગેરંટી મારું છું. લાલો ફિલ્મ દરેક નાના મોટા બાળકો, વૃદ્ધ, વડીલો તમામને આ જોવી જોઈએ. લાલો ફિલ્મ એક પારિવારિક ફિલ્મ છે, ઘર ગૃહસ્થી માટેનું ખાસ છે. ભગવાનને ખૂબ જ તમે જોશો તો ભગવાનની પણ અનુભૂતિ કરાવે. કળિયુગની અંદર મેં આવું ફિલ્મ હજી સુધી નથી જોયું કે આવી અત્યારે ફિલ્મ એક ધાર્મિક એવું છે કે આપણને ખુદ ભગવાનની અનુભૂતિ કરાવે.
કળિયુગની અંદર. બાકી તો ઘણા બધા ફિલ્મ આવી ગયા. તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આના વિશે તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ.